દુબઈ 2025માં ભારતે 55 કંપનીઓ સાથે ટેક્સટાઇલ અને હસ્તકલા ઉદ્યોગનું પ્રદર્શન કર્યું. 27 થી 29 મે 2025 દરમિયાન દુબઈ વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં યોજાયેલી ઇન્ડેક્સ દુબઈ 2025 પ્રદર્શનમાં ભારતે 55 કંપનીઓ સાથે ભાગ લીધો, જેમાં મુખ્યત્વે ટેક્સટાઇલ અને હસ્તકલા ઉત્પાદનો રજૂ કરવામાં આવ્યા. ભારત યુએઈ વ્યાપક આર્થિક ભાગીદારી કરાર સપા હેઠળ ભારતીય કપાસના ટેક્સટાઇલ્સને યુએઈમાં શૂન્ય શુલ્કની પ્રવેશ મળ્યો છે, જેના કારણે ભારતીય નિકાસકારો માટે સ્પર્ધાત્મકતા વધી છે. યુએઈમાં ટેક્સટાઇલ અને કપડાની આયાત દર વર્ષે લગભગ $2.5 અબજ છે, જેમાં કપાસના ઉત્પાદનોનો હિસ્સો છેલ્લા 3 વર્ષમાં 95 થી $110 મિલિયન રહ્યો છે. ઇન્ડેક્સ દુબઈ 2025માં 530થી વધુ પ્રદર્શકો અને 30,000મીથી વધુ વેપાર મુલાકાતીઓની હાજરી રહી, જેમાં આર્કિટેક્ટ્સ, ડિઝાઇનર્સ, ડેવલપર્સ અને રિટેલર્સનો સમાવેશ થાય છે. આ પ્રદર્શન સાથે ઇન્ડેક્સ ડિઝાઇન ટોક્સ કોન્ફરન્સ શ્રેણી પણ યોજાઈ, જેમાં ટકાઉ ડિઝાઇન, એઆઈનો સમાવેશ, ગ્રાહક જોડાણ અને લક્ઝરીની નવી વ્યાખ્યાઓ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી. ભારતીય કંપનીઓએ નોંધ્યું કે યુએઈના હોટેલ્સ સામાન્ય રીતે નાની ઓર્ડર સાઇઝને કારણે હોલસેલર્સ મારફતે ખરીદી કરે છે, જે ભારતીય નાના અને મધ્યમ ઉદ્યોગો એસએમઈએસ માટે નાના જથ્થામાં બંડલ સોલ્યુશન્સ ઓફર કરવાની વિશિષ્ટ તક આપે છે. આ પ્રદર્શન ભારતીય નિકાસકારો માટે યુએઈ માર્કેટની વધતી સંભાવનાઓને પુષ્ટિ આપે છે, ખાસ કરીને સપા ફ્રેમવર્ક હેઠળ. ઇન્ડેક્સ દુબઈ 2025ના ભાગરૂપે ભારતે પોતાના ટેક્સટાઇલ અને હસ્તકલા ઉદ્યોગની ક્ષમતાઓને પ્રદર્શિત કરી, જેનાથી યુએઈ અને અન્ય મધ્ય પૂર્વના દેશોમાં ભારતીય ઉત્પાદનો માટે નવી બજારો ઊભી કરવાની તક મળી. આ પ્રદર્શન ભારતના ટેક્સટાઇલ અને હસ્તકલા ઉદ્યોગને વૈશ્વિક સ્તરે વધુ માન્યતા અને વ્યાપારિક તકો પ્રદાન કરે છે. And we have brought with us about 11 companies that have come with us through Texposa. There are another 11 companies that have come through the Export Promotion Council for Handicrafts. And besides the textile segment, there are over 25 companies that have come in the non-textile segment like electrics, lighting, etc.